आप लोगों के बीच में बहुत ही अच्छे गायक हैं और एक बार जोरदार जय भीम का उद्घोष करके उनका स्वागत करें। आप लोगों के बीच में बोलिए जय भीम, जय भीम। मिशन कार्तिक जी। જય ભીમ। સરસો લાગે છે? શશીભાઈ થાકી ગયા છો? ભૂખ લાગી છે? તમે ધરતી પર બેઠા છો કે ત્યાં હજારો વર્ષની ભૂખ ભાંગવાના સંકલ્પ લેવાના હતા, એટલે જોરથી જય ભીમ। મંચસ્થ તમામ ભંતેશોને વંદન કરતા બે શબ્દ આપની વચ્ચે મૂકવાનો પ્રયત્ન કરું છું। તો આજ એક મહાન સંકલ્પને વંદન કરવા માટે આપણે આ ધરતી ઉપર આવીએ છીએ। એક મહાન માણસે આજની તારીખે એક મહાન સંકલ્પ લીધેલો અને મહાન સંકલ્પને વંદન કરવા માટે ગુજરાતમાં દેશ વિદેશથી લોકો મોટી માત્રામાં ઉપસ્થિત થાય છે અને મહામાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન સંઘર્ષના એના ત્યાગ, બલિદાન, સમર્પણ, જ્ઞાન ને વંદન કરવા માટે આપણે આયા એકજૂથ થાય છે। એક વાતનો હરખ પણ છે કે દર વર્ષે આ 23 તારીખે હજારો આંબેડકરવાદીઓને લોકો એકબીજાને મળવાનો અવસર મળે છે। આગળ જેને લોકો કદાચ નામથી ઓળખતા હોય, કદાચ નામથી ઓળખતા હોય ને કદાચ એને જોયા ન હોય, તો આજ એ તમામ લોકો બહુજન સમાજ એકજૂથ થઈ અને આયા એ અવસર એને પ્રદાન થાય છે। એ માટે પણ આપણે આ ધરતીને વંદન કરીએ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને મારી રચના છે જે આપની વચ્ચે મને દાદા વંદનીય ભંતે કરુણાશીલ રાહુલ મને જે એક ગીત રજૂ કરવાની જે ભલામણ કરી છે, અને આમ તો હું આવું છું, હું આખો દિવસ આયા રહું છું બસ બધાની વચ્ચેથી, બને ત્યાં સુધી હું કઈ તમે મને મંચ ઉપર નહીં જોયો હોય, પણ જયારે ભંતે ગણ કે એટલે આપણે માટે એક આદેશના ભાગ રૂપે પણ આપણે ઉપસ્થિત થવું જોઈએ। તો એક ભાવનાને વંદન કરતા समानता की राह पर चले कदम रुके नहीं, झुके नहीं, टूटे नहीं, चले सही नई सफर, नई नजर, नए जीवन की खोज कर, सकल शौर्य से भरा वो शक्ति पूज, आन बान शान से वो ज्ञान के लिए जिए, वो स्वाभिमान के लिए लड़े लड़े जीते जिए, सोए हुए लोगों को जगा रहा प्रहर प्रहर, सफल शौर्य से भरा वो शक्तिपुंज। બધા સાથે આમાં દેખને કોઈ ભૂખ લાગી હોય તો મને કયો, બધાનો સાથે वेद का जो भेद था निर्भेद कर दिया तूने, वेद का जो भेद था निर्भेद कर दिया तूने, जो जन्म से ही हीन थे नया जीवन दिया तूने, जाल जातिवाद का पुकार उठा ठहर ठहर, सफल शौर्य से भरा वो शक्तिपुंज। हजारों વર્ષની વેદના શું છે સંકલ્પ? આ અમે સંકલ્પ લઈએ છીએ માનવતાનો, અમે સંકલ્પ લઈએ છીએ સમાનતાનો। આ ભારત વર્ષના તમામ મનુષ્યને ગૌરવ પૂરતું જીવંત મળી રહે એ સંકલ્પની આ ભૂમિ છે। આ વિદ્રોહ કે વિરોધની ભૂમિ નથી। અમે માણસ છીએ તો માણસ તરીકે સ્વીકારવાની સંકલ્પ અમારે આ ધરતી ઉપર લેવા પડ્યા। કે આગળ જાતા સાંભળજો, બહુ સમજવા જેવી પંક્તિ છે। धर्म का नशा यहाँ मचा रहा कहर कहर, मनुष्य मनुष्य के बीच में फैला रहा जहर जहर। धर्म का नशा यहाँ मचा रहा कहर कहर, मनुष्य मनुष्य के बीच में फैला रहा जहर जहर। ये बुद्ध की भूमि यहाँ, ये बुद्ध की भूमि
युद्ध ना आरंभ कर, सकल शौर्य से भरा वो शक्ति पुंज। કોઈ પણ માણસ આ ભારત ભૂમિમાંથી બહાર જાય એટલે ત્યાં એને ઓળખાણ તો એ જ આપે છે, યસ આઈ એમ કમિંગ ફ્રોમ બુદ્ધાસ લેન્ડ। આ યુક્રેનનું યુદ્ધ છે તો તમે એમ કહો છો કે વિશ્વને યુદ્ધની નહીં બુદ્ધની જરૂર છે, અને આ ભારતમાં રોજ બુદ્ધામાં યુદ્ધ કરો છો। આ દોગલીપંથી અને પાછા અમને કહો છો તમે। મને ઘણા એવું કે વિષમ તો જાતિવાદી માણસ છે। અરે જે લોકોના ઇતિહાસ નથી કહેવાના, એને તાકાતથી લોકોની વચ્ચે મૂકવા, એમાં સ્વાભિમાન પેદા કરવું, એના હક માટે અવાજ ઉપાડવો, એને એકજૂટ કરવા, જો તમે આને જાતિવાદ કહો છો ને તો વિષમ કાતર એકની 1000 વખત જાતિવાદી છે। અને તમે જો આને જાતિવાદ કહેતા હોય તો રાષ્ટ્રવાદ કેને કહેવાય? સેવાના માણસનું મંગળવારે કલ્યાણ થાય એને રાષ્ટ્રવાદ કહી શકાય, તો તમે આને જાતિવાદ કહેતા તો રાષ્ટ્રવાદ કેને કહેવાય? અને મને રાષ્ટ્રવાદ શીખવવાનો પ્રયત્ન ન કરતા, કે રાષ્ટ્રવાદ મને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શીખવાડી ગયા છે। તો તમે મને શીખવાડવાનો પ્રયત્ન ન કરી શકો। પરદેશ હો स्वदेश हो, जहां की है परंपरा कर्म ही महान है, स्वीकारता है सब गला, काशी के घाट में कबीर कह गया पुकार कर, सकल शौर्य से भरा वो शक्ति पुंज। આ પંક્તિ મને બહુ ગમે છે। जला दिया, जला दिया, बुझा दिया, भुला दिया भूतकाल को, जला दिया, बुझा दिया, भुला दिया भूतकाल को, काल भी मिटा सका बुद्ध के कंकाल को। हजारों वखत हाँ હું આ આજથી યાત્રા શરૂ થાય છે તમારી નહીં, આદિકાળથી યાત્રાઓ ચાલુ છે। આજ હું તમારી વચ્ચેથી બોલું છું અને આ તમે મને સાંભળે છે, કાલ મારી જગ્યાએ કોઈ બીજો ઊભો હશે, તમારી જગ્યાએ કોઈ બીજા બેઠા હશે, અને આ યાત્રાઓ અનંતકાળ સુધી ચાલુ રહે। આ આજથી શરૂ થઈ છે એવું છે નહીં, આદિકાળથી ચાલુ છે અને આદિકાળ સુધી જશે। જ્યાંથી વિસર્જન થયા છે ને ત્યાંથી અમે સર્જન કર્યા છે। અને તમને કપડા પહેરવાની ભાન નહોતી, અમે કપડા વળી વળી તમને પહેરાવ્યા છે। આ વિશ્વને જમીન હાથ ધોવા દોડે, હાથ ધોવાની ખબર નહોતી પડતી, હાથ ધોવાની ખબર નહોતી પડતી। એ સ્વચ્છતાના પાઠ અમે આ વિશ્વને શીખવાયા છે। તમે અખંડ ભારત ના નારા લગાવો છો, તમને ખબર છે અખંડ ભારત કેને કહેવાય? અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, શ્રીલંકા, આ ઈરાનના સરહદી વિસ્તાર એ અખંડ ભારતમાં આવે અને એક મેવ ચક્રવર્તી સમ્રાટ અશોકની ધરતી પર હું તમારું સ્વાગત કરું છું। આગળ સાંભળજો, આ બે સ્ત્રીઓ માટે લખેલી છે, આપને સમર્પિત। समंदमन्य दंग से दबी हुई त्रिया रही, समझो, समंदमन्य दंग से दबी हुई त्रिया रही, न जान पाया दर्द को नर को ना दया रही। आज वो प्रधान है, आज वो प्रधान है, विधान की हुई असर, सकल शौर्य से भरा वो शक्ति पुंज। सफल वही हुआ है जो डटा रहा है राह पर, सीख ले अतीत से प्रतीत कर नई सफर, लौट कर तो आती है सागर की हर लहर लहर, सकल शौर्य से भरा वो शक्ति पुंज। जिस बात पर तूने कहा न सोच ना मुझे परा मसाल है, तू आज की तू तर्क से भी हो पड़ा, आवाज दो हम एक है, आवाज दो हम एक है, आवाज दो हम एक है, मत रहो तितर बितर, सकल शौर्य से भरा वो शक्ति पुंज। अभाव न प्रभाव हो, स्वभाव को ही दो बदल, अभाव न प्रभाव हो, स्वभाव को ही दो बदल, न ऊंच हो न नीच हो, विचार है सरल सरल, विषम की बात जाएगी गली गली नगर नगर, सकल शौर्य से भरा, सकल शौर्य से भरा वो शक्ति पुंज, वो शक्ति पुंज। तो आ रचनाओना माध्यमથી જન મૂવમેન્ટ એટલે શું?
मोमेंट की व्याख्या શું છે? यहाँ हर एक का अम्बेडकरवाद अपने हिसाब से है। हाँ बोलो, यहाँ हर एक का अम्बेडकरवाद अपने हिसाब से है। जिसे तुम अम्बेडकर कह रहे हो उसे हम मानने के लिए तैयार नहीं, और जिसे हम अम्बेडकर कह रहे हैं उसे तुम मानने के लिए तैयार नहीं। गुजरातના असंख्य संगठनो एक જ નાદ કરે, જય ભીમ, નમો બુદ્ધાય। આ જ નાદ કરે ને બધાની રેકડીઓ, મોરચાઓની રેકડીઓ આમ જ હાલે છે। બધાની રેકડીઓ તો આ જ હાલે છે ને, જય ભીમ નમો બુદ્ધાય। પણ ઈ એકબીજાનો ચાય નથી પીતા। હકીકત છે ને। અને આપણે એમ કહીએ છીએ કે અમે, તમે કેના વંશજો છો? આ સંકલ્પ ભૂમિ બરોડાની અંદર જ્યારે મને અવસર પ્રદાન થયો છે, આપની વચ્ચે બે શબ્દ મૂકવાનો મને જ્યારે અવસર પ્રદાન, હું ઘણા વર્ષોથી અહીંયા આવું છું, મને તમે મંચ પર નહીં જોયો હોય ક્યારે, પણ ક્યારેક કોઈ વેદનાઓ છે એ એના શબ્દ બની અને નીકળતી હોય છે। અમને કાયદો સમજાવવાનો પ્રયત્ન ન કરતા અમે એ કોમમાંથી આવીએ છીએ જેણે કાયદા બનાવ્યા છે। ધર્મના પાઠ મને ન પઢાવશો, ધર્મના નામે મને ન ડરાવશો, ધર્મના પાઠ મને ન પઢાવશો, ધર્મના નામે મને ન ડરાવશો। હું બુદ્ધને ઓળખું છું, હું માનવતામાં માનું છું। ક્યાં સુધી દેશો તમે જીવનને જાકારો, મીરાને માનો, રવિદાસને ન સ્વીકારો, એટલે ઈમાં વાતું નથી, બોલો, કબીરને માનો। મહારના રક્તથી લખાયેલ ઇતિહાસ છે મારો, મહારના રક્તથી લખાયેલ ઇતિહાસ છે મારો। તમે ઇતિહાસના પન્નાની અંદર જ્યારે જ્યારે આ રાષ્ટ્ર જો સાંભળી લીધું, બહુ ચોખ્ખું અને બહુ જાગૃત રીતે આપણે કહું છું કે આ ધરતીને, આ રાષ્ટ્રને રાષ્ટ્ર બનાવી રાખવાની પરંપરામાં સૌથી વધુ સહન કરવાનું જેના ભાગે આવ્યું હોય ને તો એ અમે છીએ। અમે ઘણું જતું કર્યું, પણ આ રાષ્ટ્રની ગરિમા અને હિતમાં આ 23 તારીખ, કાલે 24 તારીખ, 24 તારીખે એક બાજુ મદન મોહન માલવિયા, જગજીવન રામ, મોહનદાસ કરમચંદ ગાંધી, એક બાજુ બાબા સાહેબ, થયો પુના કરાર, હજી ભોગવ્યું, હજી સુધી। એટલે આ સતત લડતા સમુદાયોમાંથી અમે આવીએ છીએ। હવે હું એક વાત આ તમામના મોઢે એક હાસ્ય મૂકી અને મારા શબ્દનો વિરામ આપું। સાંભળજો, તમને મજા આવશે। અને દાખલો, એક ઘરની અંદર ચોર આવ્યો, સાંભળજો બધા શાંતિથી સાંભળજો, એક કાન લઈને ચોર આવ્યો। 4 ભાઈઓ તો સૂતા હતા, એમાં નાનો ભાઈ હતો ને, જાગતો તો, જોયું તો કોક આવે છે તો ખબર પડી કે ચોર છે। પછી ચોર હોય તો કઈ રાતના ચા પાણીનું તો એને પૂછાય ને, એ લાકડી લીધી અને મીંડો મારવા, 2 લાકડી આમ મારી, એમાં માથામાં લાકડી લાગી ગઈ અને એ પડી ગયો અને મરી ગયો। મરી જાય ને પછી ઉઠાડવા પડે, મરો તો આવે, તમે કોક મરો એટલે આવડો, મરો તો આવવા વાળી જમાત છે, મરો તો આ વાત કેને સમજાવું? હવે ઈ મર્યો એટલે ઉઠાડ્યા બીજા ભાઈઓને, ઉઠો કા તો જોઈ કે આમાં શું કર્યું તો ચોર આવ્યો તો, એટલે તો કે લાકડી મારી એટલે શું થયું તો કે એને એક ઓચિંતાની માથામાં લાગી ગઈ ને પડ્યો એટલે તો મરી ગયો તો કે હા તો મોટો ભાઈ આમ કરે કરે તો હવે શું કરવું? પણ એક ભાઈ મોટો હતો એટલે એની પાસે રસ્તો હતો, ઓચિંતા કાકા કામ કરી કે ગામને જાતે જા અને નનામી લઈ આવ, અર્થી આવે ને નનામી, એ કે નનામી લઈ આવ, બોલો નનામી લઈ આવ્યો। સાંભળજો, નનામી ઉપર ઓલા ચોરને સુવડાવ્યો, એને આમ કુંભાર નાળાથી બાંધ્યો, 4 નાળિયેર ટીંગાડ્યા અને 4 ભાઈઓ સવારના 6 વાગે નીકળ્યા ગામમાં। રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, આમ હાલો ભાઈ આમ, એમ કરતા નીકળ્યા। હવે ગામડું ગામ હોય, સાંભળજો, ગામડું ગામ હોય તો કોઈ બીજા ગામના મરી ગયેલા માણસો તો ન લઈ આવે ને, એ જ ગામનો હોય ને। તમારા મહારાય નોખા, તમારા શમશાન નોખા, બાબાલા એ ક્રાંતિ। હવે સાંભળજો,
હવે એ નીકળ્યા બધાય અને એમાં પછી ગામનું તો એમ થાય ને કે આપણો તો ઘરનો માણસ હશે બીજો તો કોણ હોય એટલે બધા જોડાવા માંડ્યો કોઈને ખબર નથી બધા જોડાવા